નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। જગતજનનીનું આ સૃષ્ટિ ઉપર અવતરણ થઈ ગયું છે। 8 દિવસ સુધી લોકો માની શક્તિ ઉપાસના ભક્તિ દ્વારા આરાધના કરશે। 10 દિવસ સુધી પ્રાચીન ગરબીમાં જગદંબા સ્વરૂપ દીકરીઓ ગરબે ઘૂમશે તો અર્વાચીન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતાય નમસ્તસ્યે 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 નમો નમઃ। આપ સર્વેનું સ્વાગત છે। નવલા નોરતાના પ્રારંભે જોઈએ આજના મુખ્ય સમાચાર। બોલ માડી અંબે જય જય અંબે અને અનુષ્ઠાન ઘટ સ્થાપન સાથે તપોભૂમિ એવા જૂનાગઢમાં નવલી નવરાત્રિનો શ્રદ્ધાભેર પ્રારંભ। અંબાજી અને વાગેશ્વરી મંદિરે પ્રથમ નોરતે ભાવિકો ઉમટ્યા। ગિરનાર ઉપર 11 કેવીએ વીજ પુરવઠો પહોંચાડવાની સુવિધાનું લોકાર્પણ કરતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ। પ્રથમ નોરતે માઈ ભક્તોને આપી રાજ્ય સરકારે ભેટ। નવરાત્રિના 10 દિવસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળનાર પોલીસ જવાન અને પરિવાર માટે એસપીએ ખાસ ગોઠવ્યો રાસોત્સવ। રક્ષક નવરાત્રિમાં અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા અને નોરતા પૂર્વે વેલકમ નવરાત્રિ ઈંઢોણી અને ગરબો શણગાર જેવી સ્પર્ધાઓ સાથે નગરજનોએ માના નોરતાને આવકાર્યા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આસો સુદ એકમ એટલે કે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। આદ્ય શક્તિની આરાધના કરવાના આ ભક્તિ પર્વમાં 8 દિવસ સુધી લોકો માની અલગ અલગ સ્વરૂપે આરાધના અને પૂજા અર્ચના કરશે। આજે પ્રથમ નોરતે સવારે 8 કલાકે ઘટ સ્થાપનનું માંગલિક મુહૂર્ત હોય। અંબાજી ઉદયન શક્તિપીઠથી લઈ અને તમામ નાના મોટા માય મંદિરોમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું।
જૂનાગઢમાં સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવની અંદર હીરાગર માતાજીનો મઠ આવેલો છે, જે વર્ષમાં એક જ વખત 8 દિવસ માટે ખોલવામાં આવે છે. મહંત પ્રદીપગીરી ગૌસ્વામી અને તેના સેવકો દ્વારા હીરાગરી માતાજીના મઠ ખાતે ઘટ સ્થાપનનો એક દિવ્ય દર્શન 8 દિવસ સુધી માઈ ભક્તો કરવામાં આવશે. 111 દીવડાઓનો સ્વસ્તિક બનાવીને અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે અને અલગ અલગ માઈ ભક્તો સ્થાનિક રહેવાસીઓ પોતાને ઘેરથી જ તેલ, વાટ અને અન્ય અગરબત્તી જેવા આનુષાંગિક સામગ્રી લઈને આ અખંડ દીપ પ્રજ્વલિત કરે છે. લઘુ મહંત ધર્મેશગીરી ગૌસ્વામીએ કહ્યું કે વર્ષો પહેલા ઉત્તર પ્રદેશમાંથી હીરાગર માતાજી નામના એક સાધ્વી જૂનાગઢ પંથકમાં પ્રવાસ અર્થે આવ્યા હતા અને આ તપોભૂમિ ઉપરના વાઇબ્રેશને એમને અહીં માંગનાથ મંદિરમાં જ રોકાવા માટે નિશ્ચિત કરી દીધા. સરવાળે આજે પણ આ સાધ્વીનો મઠ નવરાત્રિના 8 દિવસ દરમિયાન ખુલે છે અને માઈ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી મઠ અને અખંડ દીપના દર્શન કરે છે. મારું નામ ધર્મેશગીરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુમહંત છું. માતાજી હીરાગીરીજીનું શક્તિ સ્થળ જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિરમાં આવેલ છે અને 400-450 વર્ષ પુરાતન છે. આખા ગુજરાતમાં આ એક જ શક્તિ સ્થળ છે જે વર્ષ દરમિયાન નવરાત્રિમાં એક જ વાર દર્શન માટે ખુલે છે. શક્તિ પર્વ નવરાત્રિ દરમિયાન પૂજ્ય માતાજીના સાનિધ્યમાં કુંભ સ્થાપન અને અખંડ જ્યોતની પરંપરા આજે પણ જળવાયેલી છે. પોતાનું દૈવીય કાર્ય પૂર્ણ થયેલું સમજી માતાજી હીરાગીરીજીએ અહીં જીવતા સમાધિ લીધી હતી અને આ ચૈતન્ય સમાધિ આજે પણ મંદિરના પરિસરમાં વિદ્યમાન છે. જય માતાજી. તો પ્રથમ નોરતે ઉદયન શક્તિપીઠ અંબાજી અને વાઘેશ્વરી મંદિર સહિતના માઈ સ્થાનકોમાં ભાવિકોની ભીડ જમા થઈ હતી. વાઘેશ્વરી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વહેલી સવારે 5 કલાકે વાઘેશ્વરી મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી જ માઈ ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીંના ટ્રસ્ટીઓ દ્વારા માઈ ભક્તોને દર્શન માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે સવારે 7-8 કલાકે આરતી પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ ઉપલા વાઘેશ્વરી ખાતે પણ પહોંચ્યો હતો. અષ્ટમી સુધી અહીં મંદિર રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર્શનનો લાભ લેવા માટે વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. નયન રમ્ય રોશની અને માઈ ભક્તો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની સુવિધા સાથે વાઘેશ્વરી મંદિર પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે અને લોકો સુરક્ષાના અહેસાસ સાથે નોરતાની ઉજવણી કરે તેવો મુખ્ય ઉદ્દેશ ટ્રસ્ટીઓનો હોવાનું વિજયભાઈ કિકાણીને મુકેશભાઈ રાજપરાએ ઉમેર્યું હતું. વાઘેશ્વરી મંદિરના પૂજારી તરીકે છેલ્લા 17-18 વર્ષથી અહીંયા સેવા કરી. અહીંયા હું દર્શના હતો. પછી આ મંદિર બહુ પુરાણું છે એટલે અને કોઈ માતાજીની એવી ઈચ્છા આવી છે તો મને અહીંયા પૂજારી તરીકે મેં બોલાવ્યો. તે પછી મેં એનો ઇતિહાસ જાણ્યો કે ભાઈ આ વાઘેશ્વરી મંદિર છે, પુરાણામાં પુરાણું મંદિર છે જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રમાં. અને વાઘેશ્વરી માતાજી છે આ જૂનાગઢની પ્રજાના એ કુળદેવી છે અથવા એને માવતર છે. બીજું કે આ 800 વર્ષ પુરાણું મંદિર, ત્યાં આડાબેડ જંગલ હતું. ગિરનાર દરવાજે જંગલ લાગી જતું અને તે અત્યારે રસ્તો છે ત્યારે રસ્તો નહોતો, કોઈ પગકેડીએથી જતા. એમાં માતાજીનો અન્ય ભગત જે ઉપલા વાઘેશ્વરી હોય એને બહુ સેવા કરે. દરરોજ માતાજીનો દૂધથી બેસી. હવે એનો ઘણો સમય થઈ ગયો, વૃદ્ધાવસ્થા થઈ ગઈ. પછી એને બહુ માતા ઉપર શ્રદ્ધા હતી. એને કીધું કે માતાજી તમે મારે ઘેરે પધારો તો મારી જિંદગીભર તમારે જ્યાં જીવું ચાલે સેવા કરો. ખરેખર વ્યવહાર એવો પછી કે ભાઈ તેમ ના પાડી હતી તે પાછળ વળી જોયું. હવે હું આગળ નહીં આવું. હવે જે ઉપર ન આવી શકે મારા દર્શન કરવામાં એ ભક્તો મારે અહીંયા દર્શન કરે. ત્યાર પછી આ નવરાત્રિના જે પર્વતો ઉજવવામાં આવે છે ત્યારથી એમાં આસો મહિનાનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જય માતાજી. મારું નામ કપિલ અનિલભાઈ શેતા છે. આજે પ્રથમ નોરતાના દિવસે માતાજીનું ઘટ સ્થાપન વાઘેશ્વરી મંદિરે થયેલ છે. વાઘેશ્વરી મંદિર એવું કહેવાય છે કે બહુ પૌરાણિક અને બહુ જૂનું મંદિર આવેલું છે. જૂનાગઢના માણસો વર્ષોથી આ
આ મંદિરે આવતા જતા હોય છે. માતાજીનું મહત્ત્વ અહીંયા ખૂબ ધરાવે છે. માણસો મનની શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અહીંયા આવતા હોય છે. આજે પ્રથમ નોરતાના દિવસે અમે અને મારા વાઈફ બંને માતાજીનો શિંગાર, કંકુ, ચોખા બધું વસ્તુ અર્પણ કરેલ છે. તો જૂનાગઢની જાહેર જનતાને વિનંતી કે ભાઈ આવો અને માતાજીના સાનિધ્યમાં આશીર્વાદ લ્યો. પ્રથમ નોરતે રાજ્ય સરકારે માઈ ભક્તો સહિત જૂનાગઢ ગિરનાર ઉપર આવતા યાત્રિકોને એક મોટી ભેટ આપી છે. લાંબા સમયથી ગિરનાર ઉપર વીજ પુરવઠાની અનિયમિતતા અને ભાવિકોને પડતી મુશ્કેલી તેમજ અંબાજી મંદિર સહિતના ધર્મસ્થાનોમાં ધોળે દિવસે પણ અંધારા રહેતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ ઉર્જા વિભાગે વન વિભાગ સાથેની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને અહીં 11 kVA વાયર પાથર્યો છે. અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આજે રાજ્ય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ 11 kVA વીજ પુરવઠો અંબાજી શિખર સુધી પહોંચે તે સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. ભવનાથ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં બોલતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પ્રથમ નોરતે આ સુવિધા ખુલ્લી મૂકવાનો શ્રેય રાજ્ય સરકારને ફાળે જાય છે, જેની અનહદ પોતાને ખુશી છે. આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પીજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 11 kVA લાઇન અંબાજી મંદિર સુધી પહોંચવાથી અહીં વીજ પુરવઠાની સાથે હવે પાણીની સમસ્યા પણ હળવી બનશે તેવો સૂર વ્યક્ત કરતા મોટા પીર બાવાને અંબાજી મંદિરના મહંત તનસુગીરી બાપુએ ઉર્જા વિભાગ અને જૂનાગઢ પીજીવીસીએલનો આભાર માન્યો હતો. મા આદ્યશક્તિના આશીર્વાદથી આજે પહેલા નોરતે ગિરનાર પર્વત ઉપર જે કામ થયું છે, વર્ષો જૂની જે સમસ્યા હતી એ સમસ્યાને હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું આજે માતાના આશીર્વાદથી લોકાર્પણ કરવામાં આવ્યું. સંતોના મોઢા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માગી લેતું હતું. આવા સુંદર કામો સમયસર પીજીવીસીએલના કર્મચારીઓએ કર્યા છે, એમને પણ ખાસ અભિનંદન આપું છું. અને સાથે સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, મંજુલાબેન અને સાંસદ શ્રી રાજેશભાઈ, સંજયભાઈ, પ્રજાભાઈ આ બધાએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ જ બતાવે છે કે આ વિસ્તારમાં જે વિકાસના કામો થાય છે એમાં પદાધિકારીઓ અને કલેક્ટર શ્રી રાણા સાહેબ બધાનો એટલો સહકાર અને સમન્વય છે કે આ વિસ્તારની પ્રગતિ હવે સોળે કળાએ ખીલસાવી મને ચોક્કસ ખાતરી છે. અને ફરીથી ઉર્જા વિભાગ તરફથી જે કંઈ પણ કામો બીજા બાકી કરવાના હશે એ પણ કરીશું. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં કાંઠા વિસ્તારથી 50 કિલોમીટર સુધી મોટાભાગના વિસ્તારને આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે, જેથી ખેતીવાડી અને સાથે સાથે વાવાઝોડા દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન, જાનહાનિ થાય નહીં એની કાળજી લેવામાં આવશે. આજે જુનાગઢ મુકામે કનુભાઈ દેસાઈના હસ્તે ગિરનાર ઉપર વીજ પુરવઠો મળી રહે એટલા માટે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે ગીર સોમનાથ સૂત્રાપાડા સબ ડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરીને પડકારની વાત એ હતી કે ગિરનાર ઉપર અવારનવાર જ્યારે ચોમાસું હોય, પવનની ગતિ વધારે હોય અને એ સમયે ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડવો એ ખૂબ પડકારનું કામ હતું. પીજીવીસીએલની ટીમ હંમેશા પ્રયત્ન કરતી હતી કે પુરવઠો પૂરો પડતો રહે, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક વાતાવરણને કારણે ત્યાં વીજ પુરવઠો પૂરો મળતો ન હતો. સરકાર શ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક જગ્યાએ વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવાના ભાગરૂપે આજે જુનાગઢને ગિરનાર ઉપર 3000 મીટર ઉપર પાવર, વાતાવરણને કારણે પાવર ન મળે એવું ન થાય એટલા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડવાનું પડકારવાળું કામ એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને પીજીવીસીએલની ટીમને આદરણીય કનુભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
9 લાખ લો બળિયાળી 64 જો ગણ્યો ને તાલીઓ ના તાલ માડી રમવા આવો, તાલીઓ ના તાલ માડી રમવા આવો, તાલીઓ ના તાલ માડી રમવા આવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજથી નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે દરરોજ રાત્રે લગભગ 80 જેટલી પ્રાચીન ગરબી અને 15 જેટલા અર્વાચીન રાસોત્સવ સોરઠમાં રમાશે, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ પરિવારની હોય છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના પ્રયાસોથી પોલીસ જવાનો પોતાના પરિવાર સાથે નવરાત્રી મહોત્સવ ઉજવી શકે તે માટે ગઈકાલે વેલકમ નવરાત્રી અંતર્ગત રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટની અંદર પોલીસ પરિવારો પોતાના પરિવાર સાથે રાસોત્સવની ઉજવણીમાં જોડાયા ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના પોલીસ વરિષ્ઠ અધિકારીઓ પણ હાથમાં દાંડિયા લઈને ગઈકાલે ગરબે ઘૂમ્યા હતા. એક અધિકારી વર્ગ હોય છે કે જેની ઉપર સમગ્ર જિલ્લાની જવાબદારી હોય છે. તમામ ચિંતા અને આધિ વ્યાધિ ઉપાધિ મૂકીને તેઓ ગઈકાલે મન મૂકીને ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા હતા. આ પ્રસંગે પોલીસ પરિવારની સાથે જૂનાગઢના ગણમાન્ય પત્રકારો પણ પરિવાર સાથે જોડાયા હતા અને હર્ષોલ્લાસ સાથે રક્ષક નવરાત્રિની ઉજવણી કરીને લોકો ઉત્સાહભેર 10 દિવસ રાસોત્સવ મનાવે તેવી અપીલ સાર્વજનિક રૂપમાં ગઈકાલે કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સહિતના આગેવાનોએ સૌ પ્રથમ આદ્યશક્તિની મહાઆરતી ઉતારવામાં ભાગ લીધો હતો ને માના દર્શન કર્યા હતા. આવતીકાલથી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ સામાન્ય રીતે આ નવરાત્રિ બંદોબસ્તમાં તમામ અમારા અધિકારી કર્મચારીશ્રીઓ છે જોડાયેલા હોય છે. એવા સંજોગોમાં એ એમના પરિવાર સાથે નવરાત્રિ અહીંયા ગરબે રમી શકે એના માટેનું આજે રક્ષક નવરાત્રિનું આયોજન કરેલું છે. સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી એમનું જે સેટઅપ છે અહીંયા ઝાંઝડા રોડ ઉપર એમના ઉપક્રમે જે નવરાત્રિ એમની આવતીકાલથી શરૂ થવાની છે એ જ જગ્યાએ ત્યાં એમની મદદથી એમના સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રિનું આયોજન કર્યું છે. એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે, સરકારી અધિકારીઓ છે, આ બધાને પણ અહીંયા આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા હશે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ હળવાશથી લઈ શકે એ માટેનું આજે અહીંયા રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે. તો બીજી તરફ વેલકમ નવરાત્રી અંતર્ગત બેઠા ગરબા સ્પર્ધાની સાથે સાથે દાંડિયા અને ઈંઢોણી શણગાર સહિતના ઉપક્રમ યોજીને પણ જૂનાગઢના ધર્મપ્રેમી લોકોએ નવલા નોરતાને આવકાર્યા હતા. અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા ગઈકાલે અનંત ધર્માલય ખાતે
પ્રથમ બેઠા ગરબા અને ત્યારબાદ ફરતા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. પ્રમુખ પૂર્ણિમાબેન માકડના માર્ગદર્શન નીચે આ ઉપક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો ત્યારે નાગર પરિષદના પ્રચેતાબેન વોરા અને પંકજભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારોએ કહ્યું કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોવાને કારણે સૌ પ્રથમ વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગીતનું ગાન કરવામાં આવ્યું અને એ રીતે રાષ્ટ્રપિતાને પણ યાદ કરવામાં આવ્યા અને ત્યારબાદ માની આરતી ઉતારીને સૌ કોઈએ ઉત્સાહભેર 2 કલાક સુધી ફરતા ગરબાની પણ રમઝટ બોલાવી હતી. 15 જેટલા ઇનામો અલગ અલગ વય જૂથમાં આપવામાં આવ્યા હતા, જેને કારણે નાગર સમાજની બહેનો અને દીકરીઓએ પણ ટ્રેડિશનલ પોશાકમાં ગઈકાલના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અનંત ધર્માલય ખાતે સાંજે 5:30 થી 7:30 2 કલાક આ કાર્યક્રમ યોજાયો, જેને સફળ બનાવવા અખિલ ભારતીય નાગર પરિષદની સંપૂર્ણ ટીમે જહેમત ઉઠાવી હતી. અખિલ ભારતીય નાગર પરિષદ જૂનાગઢ યુનિટ તરફથી આજરોજ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ એમનું આગમન માટે વેલકમ નવરાત્રિનું આયોજન પ્રમુખ શ્રી પૂર્ણિમાબેન માકડના માર્ગદર્શન દ્વારા આજે યોજેલ છે અહીંયા અનંત ધર્માલય ખાતે જૂનાગઢમાં. ગરબા એ નાગર જ્ઞાતિની એક આગવી પરંપરા છે અને વર્ષોથી એક નાગર જ્ઞાતિઓ તેના અલગ અલગ અંદાજથી બેઠા ગરબા, માંગરોળી ગરબા એવા અલગ અલગ પ્રકારના ગરબાઓથી માતાજીનું આહ્વાન કરે છે, સ્વાગત કરે છે. કોઈ બેઠા ગરબા કરે છે, કોઈ ફરતા ગરબા કરે છે. તો આજે આ નાગર પરિષદ જૂનાગઢ દ્વારા એક સમસ્ત જ્ઞાતિ માટે, એમના સભ્યો માટે એક આયોજન કરેલ છે, જેની અંદર અલગ અલગ ગ્રુપના, અલગ અલગ એજ ગ્રુપના લોકો માટે એક હરીફાઈનું પણ આગવું વિશિષ્ટ એક આકર્ષણ ઊભું કરેલ છે, જેમાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો તથા 10 વર્ષના બાળકોથી માંડીને મીડિયમ એજ ગ્રુપના 20 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ એમ અલગ અલગ ગ્રુપ દ્વારા સ્પર્ધાઓ યોજી અને સ્પર્ધકોને પ્રોત્સાહન માટે અલગ અલગ ડોનરો તરફથી એમને ઇનામોથી પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. અને આ રીતે મા અંબાનું એક આગવી ડબેથી અમે સ્વાગત કરવાની જે આ પ્રક્રિયા છે કરી છે અને એમાં જ્ઞાતિનો અને સર્વ પ્રકારનો પરિવારનો અમને એમનો સાથ સહકાર મળેલ છે. આજ રોજ જોગાનું જોગ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પણ છે અને એ દિવસે આપણે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કરી એમને વંદન કરીએ છીએ અને ગાંધીજી દ્વારા જે વૈષ્ણવ જનતો તેને કહીએ રે એનું પણ એક આજે એક એનું મહત્ત્વ છે, જેનું પણ અમે એનું ગાયન સમૂહમાં કરી અને પ્રોગ્રામનું આયોજન કરેલ છે. આ રીતે શરૂઆતમાં માતાજીના 2-3 ગરબાઓ પણ ગાઈ અને આ રીતે હરીફાઈનું જે આયોજન કરેલ છે. હું પ્રચેતા વોરા અને મારી આસપાસ છે અખિલ ભારતીય નાગર પરિષદના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા કારોબારી સભ્ય. આવતીકાલે મા અંબા વધારવાના છે, તો આજે અમે માનું આવાહન કર્યું છે અને અમે માનું સ્વાગત કરવા માટે આમ એક નવી જ પ્રકારની રીતે અમે માનું આવાહન કર્યું છે. અને આ આવાહનમાં અમે સૌથી પહેલાં આજે વૈષ્ણવજનથી શરૂ કર્યું, કારણ કે ગાંધીજી અને શાસ્ત્રીજીની આજે જન્મદિન છે એટલે એમને યાદ કરી અને પછી અમે માતાજીના બેઠા ગરબા ગાયા અને ત્યાર પછી તમે જોઈ રહ્યા છો કે ફરતા ગરબાની અમે હરીફાઈ કરી છે અને આ હરીફાઈમાં લગભગ અમે 15 જેટલા ઇનામો જાહેર કર્યા છે. તો ફળદુવાડી ખાતે નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના લાભાર્થે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નોબલ પરિવાર દ્વારા સાંજે 7 થી 9 કલાક દરમિયાન અહીં રાસોત્સવની રમઝટ બોલાવવામાં આવી, જેમાં નોબલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓએ પરંપરાગત પોશાકમાં એટલે કે ખેલૈયાઓના ડ્રેસમાં ઉપસ્થિત રહી અને રાસ ગરબાની રમઝટ માણી હતી અને વેલકમ નવરાત્રી અંતર્ગત માના આગમનને વધાવ્યું હતું. નોબલ પરિવારમાંથી પાર્થ કોટેચા અને જય તલાટીએ કહ્યું કે નોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છાત્રો માટે આ યુનિવર્સિટી મેનેજમેન્ટ સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અભ્યાસ એટલે કે શિક્ષણની સાથે સાથે તેમના જીવનમાં કંઈક ને કંઈક મનોરંજનનો પણ સંચાર થાય તેવો પ્રયાસ આ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ફળદુવાડી ખાતે નોબલ યુનિવર્સિટીના નેજા નીચે રાસોત્સવનું આયોજન થયું હતું. ટ્રસ્ટી કેડી પંડ્યા તેમજ અન્ય ટ્રસ્ટીઓ તેમજ નોબલના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખીચોખીચ ભરેલ ગ્રાઉન્ડમાં લોકોએ 2 કલાક સુધી રાસ ગરબાની મજા માણી હતી. આજે નોબલ યુનિવર્સિટી દ્વારા જે
ગુજરાતીઓ માટે થઈને નવરાત્રિ એ માની આરાધનાનો તહેવાર છે. જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ આજે ફળદુવાડીના ગ્રાઉન્ડમાં નવરાત્રિનો એક દિવસનું આજનું આયોજન કરવામાં આવ્યું છે. હું અહીંના પટેલ સમાજના ફળદુવાડીમાં થતા આ નવરાત્રિમાં કડવા પટેલ સમાજના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે થઈને આજે એમનું ગ્રાઉન્ડ જે છે એમને ખુલ્લું મૂકી દીધું કે છોકરાઓ જો રમતા હોય અમારા માટે અનેરો આનંદ છે. આજે છોકરાઓનો ઉત્સાહ તમે જોઈ શકો છો. આ 9 દિવસ માની આરાધના કરીએ અને બધાને મા અંબા એવી શક્તિ આપે કે બધા દુઃખ દર્દ છે એ દૂર થાય અને આવનારું વર્ષ બધા માટે શુભેચ્છાપૂર્વક જાય એવી માના ચરણોમાં વંદન. કોલેજ લાઈફ એટલે ગોલ્ડન લાઈફ. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજના 3 વર્ષમાં ભણીને બહાર નીકળે છે ત્યારે આવનારા 10 વર્ષ પછી જ્યારે વિદ્યાર્થીઓ પોતાની કોલેજનો સમય યાદ કરે ત્યારે એમને કોલેજમાં જે એન્જોય કર્યું હોય, સેલિબ્રેશન્સ કર્યા હોય, તહેવારોની ઉજવણી કરી હોય, સેલિબ્રેશન કર્યું હોય, આ યાદ રહેવાનું છે. આવા જ ઉપક્રમે નોબલ યુનિવર્સિટી દ્વારા નવરાત્રિ વેલકમ નવરાત્રિનું આયોજન જૂનાગઢમાં કરવામાં આવેલું છે. જેમાં નોબલ યુનિવર્સિટીના લગભગ 10,000 વિદ્યાર્થીઓ અલગ અલગ કોસ્ચ્યુમમાં અલગ અલગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી અને ગરબાનો આનંદ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જોશીપુરામાં આવેલ શિવનગર કોઓપરેટિવ સોસાયટીની સાધારણ સભા તાજેતરમાં મળી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિત કારોબારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સોસાયટીની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રમુખ તરીકે સર્વાનુમતે રાજેશભાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ઠાકોર અને મંત્રી તરીકે પિનાકભાઈ ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારોએ શિવનગર કોઓપરેટિવ સોસાયટીના વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ છે તેવી આશા વ્યક્ત કરી છે. જૂનાગઢની મુલાકાતે આવેલ રાજ્ય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગિરનાર ઉપર અંબાજી માતાના દર્શન કર્યા હતા. તેઓ લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રોપવેની સફર કરીને ઉદયન શક્તિપીઠ એવા ગિરનાર ઉપર પહોંચ્યા હતા. પ્રથમ નવરાત્રિ હોવાને કારણે અહીં માઈ ભક્તોની પણ ભારે ભીડ હતી. આમ છતાં તમામ ભાવિકોની હાજરીમાં કનુભાઈ દેસાઈએ મા અંબાના દર્શન કરીને રાજ્યના વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મોટા પીર બાવા તનસુગીરી બાપુએ કનુભાઈ દેસાઈને માતાજીની ચૂંદડી ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. જોગાનુજોગ ઉર્જા મંત્રીની મુલાકાત સમયે જ આરતીનો સમય હોવાને કારણે લોકોએ મોટી સંખ્યામાં માની આરતીના પણ દર્શન કર્યા હતા. પૂજારી દ્વારા કનુભાઈ દેસાઈને અન્ય આગેવાનોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા વિધિ કરાવવામાં આવી હતી. શહેરના બાયપાસ ઉપર આવેલ જલારામ મંદિરે ગઈકાલે સીતારામ ગ્રુપ દ્વારા ઈંઢોણી શણગારવાની સ્પર્ધા, દાંડિયા શણગારવાની સ્પર્ધાની સાથે રાસ ગરબાનું આયોજન થયું હતું. જલારામ બાપાના દર્શન કરીને રઘુવંશી સમાજની બહેનોની સાથે સાથે સીતારામ ગ્રુપની બહેનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ હતી. દાંડિયા શણગારવાની સ્પર્ધા અને ઈંઢોણી શણગારવાની જેવા
સ્પર્ધા જેવા અલગ વિષય સાથે અમે નવરાત્રિને વેલકમ કરીએ છીએ તેવું જણાવતા પૂજાબેન કોટેચાએ કહ્યું કે સીતારામ ગ્રુપ દ્વારા સમયાંતરે એમની સભ્ય બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. નવરાત્રિમાં લોકો રાસ ગરબા તો રમતા હોય છે, પરંતુ ઈંઢોણી, ગરબા, દાંડિયા શણગારવા અને ચુંદડી શણગાર જેવી અલગ વિષય સાથેની સ્પર્ધા યોજીને સીતારામ ગ્રુપની બહેનોએ એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ લોકો 1 કલાક સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ને માતાજીને યાદ કર્યા હતા. ભાવના કોટેચા, આજે અમારા ગ્રુપ વતી આજે અમે અનોખો પ્રોગ્રામ ચાલુ એટલે કે કન્ટિન્યુ જે આપણા હોય છે એના કરતાં કંઈક અલગ રીતે આજે માને વધામણા કરવા, એને આવકારવા કરવા અમે આજે નવરાત્રિ વેલકમ નવરાત્રિનો પ્રોગ્રામ રાખેલો છે. એમાં અમે આજે હિંડોણી શણગારવાની કોમ્પિટિશન અને દાંડિયા શણગારવાની કોમ્પિટિશન રાખેલી છે. અને પછી વેલ ડ્રેસ અને વેલ પ્લેના અમે ખૂબ બધાને પાર્ટિસિપેટ કરેલા છે કે જે લોકો બહુ હોશે અમારા ગ્રુપમાં આજે એન્જોય કરે છે, ખૂબ ધૂમધમાવીથી રમે છે. અને 1, 2, 3 અમે બધા ગ્રુપને ઇનામ આપશું અને પહેલા નંબરવાળાને અમે સીલથી પ્રોત્સાહિત કરશું. અને જે લોકોએ હિંડોણીમાં પાર્ટિસિપેટ છે તે લોકોને પણ અમે ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કરવાના છીએ. અને દાંડિયાવાળાને પણ અમે કરવાના છીએ. જે લોકો આવેલા છે, જે કોઈ ગેસ્ટ આવેલા છે, મહેમાન આવેલા છે, કોઈ પણ બધા મેમ્બર જે અહીંયાથી બધા નાસ્તો પાણી કરી અને પછી જવાના છીએ. મારું નામ સ્વાતિ તન્ના છે અને આ સિયારામ ગ્રુપ તરફથી ગરબાનું આયોજન કરેલું છે. તેમાં ગરબાની સ્પર્ધા, રમવાની સ્પર્ધા અને ઈંઢોણી તથા દાંડિયા ડેકોરેશનની સ્પર્ધા છે. તેમાં ઘણા બહેનોએ ભાગ લીધેલો છે. બહુ સરસ બધું બનાવ્યું છે અને હું પણ વેલ ડ્રેસ પહેરીને અહીંયા રમવા આવી છું અને રબારીનો ડ્રેસ પહેર્યો છે અને બધા લોકો ખૂબ એન્જોય કરે છે. ખૂબ સરસ આયોજન કરેલું છે સિયારામ ગ્રુપને. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GDPL જુનાગઢ ન્યૂઝની પૂરા થઈ છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બોલ માડી અંબે જય જય અંબે અને અનુષ્ઠાન ઘટ સ્થાપન સાથે તપોભૂમિ એવા જુનાગઢમાં નવલી નવરાત્રિનો શ્રદ્ધાભેર પ્રારંભ. અંબાજી અને વાગેશ્વરી મંદિરે પ્રથમ નોરતે ભાવિકો ઉમટ્યા. ગિરનાર ઉપર 11 kVA વીજ પુરવઠો પહોંચાડવાની સુવિધાનું લોકાર્પણ કરતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ. પ્રથમ નોરતે માઈ ભક્તોને આપી રાજ્ય સરકારે ભેટ. નવરાત્રિના 10 દિવસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળનાર પોલીસ જવાન અને પરિવાર માટે એસપીએ ખાસ ગોઠવ્યો રાસોત્સવ. રક્ષક નવરાત્રિમાં અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા. અને નોરતા પૂર્વે વેલકમ નવરાત્રિ, ઈંઢોણી અને ગરબો શણગાર જેવી સ્પર્ધાઓ સાથે નગરજનોએ માના નોરતાને આવકાર્યા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. અને હા દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આજથી પ્રાચીન ગરબીની પણ રમઝટ બોલવાની છે. તમામ અહેવાલ સાથે મળતા રહેશું GDPL જુનાગઢ ન્યૂઝમાં. નમસ્કાર.